જે પોતાના પરિવારનો મા બાપનો પણ રાજકીય રોટલા શેકવા ઉપયોગ કરી શકતા હોય એ લોકો ભાઈબંધના દોસ્તારોના મિત્રોના ઉપયોગ કરે એમાં નવાઈ ન હોય. બીજી વાત કે જે લોકોએ મત આપી વિજય બનાવ્યા, અમે બધાએ પણ ખૂબ મહેનત કરી અને વિસાવદરના ધારાસભ્ય તરીકે પ્રસ્થાપિત કર્યા, ત્યાર પછી અમારા માટેની જે ભાષા હતી એ પણ અમે સાંભળી છે. બે કોડીના લુખાઓ, લફંગાઓ અને ટપોરીની જે ભાષા હોય, વાયડીના, ટપલીના, લોકડીના, ઢીકડીના, આવી જે ભાષાઓ જાહેર જીવનમાં ન બોલી શકાય, આવી ભાષાના પ્રયોગ પણ ધારાસભ્ય કરી રહ્યા છે. વિનંતી કરીએ છીએ કે અમે સંયમ રાખીએ છીએ, અમારા સંસ્કાર છે. ન બોલવાની ભાષા બોલવી અને લુખાઓની ભાષા બોલવી એ જેના સંસ્કાર હશે એ બોલી રહ્યા છે. રાજકીય રીતે સામસામે જ્યારે લડવું હોય ત્યારે લડી લેવાય, પણ કોઈની સહાનુભૂતિ મેળવવા માટે, કોઈના પર છાંટા ઉડાડવા, કોઈની સહાનુભૂતિ મેળવવા માટે થઈને આયોજનપૂર્વક એક નવટંકી ઊભી કરવી, મને લાગે છે કે જાહેર જીવનમાં રહેનાર વ્યક્તિ માટે આ વ્યાજબી નથી. હું તો નજીકથી ખૂબ ઓળખું છું અને જોઉં છું. ગંજી જોકીની પહેરવામાં આવે અને શર્ટ રવિવારીનો પહેરવામાં આવે. આ આમ આદમી પાર્ટીના અમુક નેતાનું કામ છે. જેની પાસે 5 વર્ષ પહેલા કાંઈ નહોતું એવા નેતાઓ, કટ્ટર ઈમાનદાર નેતાઓ આજે 50 લાખની ગાડી લઈને આવે છે, 25,000ના બૂટ પહેરે છે, 10,000 રૂપિયાના કપડા પહેરે છે, અરે 5-5 લાખ રૂપિયાની ઘડિયાળ પણ પહેરે છે અને ગાડીમાંથી ઉતરે છે. કટ્ટર ઈમાનદાર લોકોને કહીએ છીએ કે આ આવક ક્યાંથી થઈ ને એ પણ ગુજરાતની જનતાને કહેજો ને. જ્યાં સભા હોય છે ત્યાં કરોડો રૂપિયાનો ખર્ચ કરી લાખો રૂપિયાના બેનર, પોસ્ટર, હોર્ડિંગ લગાવવામાં આવે છે. આ તો ગરીબ પાર્ટી છે, પૈસા ક્યાંથી આવે છે એ પણ ચોખવટ કરજો. વિનંતી કરીએ છીએ કે ભૂતકાળમાં હળદળ વખતે તો અમારા ખેડૂતોની સહાનુભૂતિનો દુરુપયોગ કર્યો છે. ખેડૂતોના ખંભે રાખી અને રાજકીય રોટલા શેકવાના પ્રયત્ન કર્યા છે. ખેડૂત સંગઠન બનાવી રહેલા રાજુ કરપડાને બદનામ કરવાની કોશિશ કરી, ખેડૂત સંગઠનને તોડવાના પ્રયત્ન કર્યા છે. આગામી દિવસોમાં મહેરબાની કરીને વિનંતી કરીએ, હાથ જોડીને કહીએ છીએ કે અમારા ખેડૂતોના સંગઠનને તોડવાના પ્રયત્ન ન કરશો.